સાચું કે છે તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે. શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પ્રૂફ છે મોગલધામથી આ બાપુ બોલે છે. જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ હાથું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી. એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે. અને જો પત્રકાર હાથું નહીં કે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો એવો દબી દઈશું આપણે. ન કરો આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે. પણ આપશકો ન નખ સમાજમાં હાચા માણાની જરૂર છે, કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે અને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતુંય નથી. તમારા ઘર હાથવીને બે હોત બસ છે, પણ હાચા માણાની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણાની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. મિત્રો, મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે, મણિધર બાપુ. મિત્રો, એક ધ્યાન રાખજો, સમાજમાં જે સાચું કહે ને એને બોલવા દો. બધા ભલે સાચા જ હોય છે, પણ મારે તમારું નથી લેવું, નથી કોઈનું લેવું. પણ સમાજમાં જે સારું બોલે છે, સારા કાર્ય કરે, સાચાને તો બોલવા દો. આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને, જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માં મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય. એના જ એવું થયું. જો સાચું ગયેલું છે. ને બીજું કે આ હું કોઈ એમના વખાણ નથી કરતો, કોઈના ને હું ચારણ છું, પણ મારે બોલવું જોઈએ, કારણ કે અમે બધા 18 વર્ણને લઈને હાલી છે. સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં, એનું સન્માન ન કરો તો કાંઈ નહીં, પણ ખોટે ખોટા આપશકો ન નાખો, બહુ પાપ છે. આ તમે ગુનેગાર બનો છો. સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે. બીજું સાચું કહે છે તો સાચું છે ને, રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી. પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફ્યુ છૂટી જાય છે. એટલે અમુક જરીક સમજો તમે. જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું. પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા. અને નારદ મુનિનો કોઈ ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે. હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે. તો સાચું કહે છે. તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે. શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને. સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે. પણ આવા હાવ આપશકો ન નખો આ માણા માથે. આ તમે ગુનેગાર બનો છો એક જાતનો. કોઈ માણા માથે સમજાવે વિના આપશક. અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે? પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો. એ કોરાટાઈ નથી માન્ય રાખતા. રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે. ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો. એનું પ્રૂફ હોય, જેને કઈ વિડીયો હોય. આ હું બોલું એ પ્રૂફ છે. મોગલધામથી આ બાપુ બોલે છે. જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ હાથું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી. એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે. અને જો પત્રકાર હાથું નહીં કે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો એવો દબી દઈશું આપણે. ન કરો આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે. કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દીધો, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં. અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાળ્યો અને મને ગોતીને ખવડાવતી હતી. એટલે એ ખોટી. અને આ નવી આવી, એ નવી એમ કે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો હવારથી સાંજથી મને ખાવા નથી દેતી. એ સાચા બોલીશ. જરીક સમજો. આ અર્થ તમને નહીં સમજો, હું અભણ છું, સમજી લ્યો. અને રવા દો. આ માણસની બધાય વરણને જરૂર છે. આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે. એમ બધાની જરૂર છે. નિંદામણ કાઢવા વાળાની જરૂર છે. એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે. સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે. તો બોલવા દો. શું કામ તમે એને તમે ઓલું કરો? અને બીજું તમારા બોલવા કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે. બરાબર? દુનિયા છે આ તો. હિતા દેવી હિતાની જંગલમાં પુત્રો જણાવી દીધા. આ સમાજ છે. એમ આ રવા દો. સાચું જે કામ કરે છે એ કરવા દો. અને સાચો માણસ છે.
છે અને છે. આ એક મોગલધામથી બાપુનો અવાજ છે. પણ અવાદીઓ ગુનેગાર બનો છો, કોઈ પણ વધારીને વાત કરવી આપશકો નાખો ગુનેગાર છે. હર કોઈ માણસ હાલ અહીંયા ભૂલ કરી છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે. એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે. પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો, કોઈ કારણને હું માનતો જ નથી. કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું, આશીર્વાદ દેવા જાય. પણ આપશકો ન નખ સમાજમાં સાચા માણાની જરૂર છે. કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે અને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતોય નથી. તમારા ઘર હાંસવીને બે હોત બસ છે. પણ સાચા માણાની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણાની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. મિત્રો, મોગલધામ કબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે, મણિધર બાપુ. મિત્રો, એક ધ્યાન રાખજો, સમાજમાં જે સાચું કહે ને એને બોલવા દો. બધા ભલે સાચા જ હોય છે, પણ મારે તમારું નથી લેવું, નથી કોઈનું લેવું. પણ સમાજમાં જે સારું બોલે છે, સારા કાર્ય કરે, સાચાને તો બોલવા દો. આ ઓના જ એવું થયું કે દેશી ભાષામાં તમને ખબર ને, જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો માં મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય. એના જ એવું થયું. જો સાચું ગયેલું છે. ને બીજું કે આ હું કોઈ એમના વખાણ નથી કરતો, કોઈના હું ચારણ છું, પણ મારે બોલવું જોઈએ. કારણ કે અમે બધા 18 વર્ણને લઈને હાલી છે. સાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં, એનું સન્માન ન કરો તો કાંઈ નહીં, પણ ખોટે ખોટા આપશકો ન નાખો, બહુ પાપ છે. આ તમે ગુનેગાર બનો છો. સમજ્યા વિનાના ડીંગા મારવા એ બહુ પાપ છે. બીજું સાચું કહે છે તો સાચું છે ને, રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને તો એની નોંધણી થતી હતી. પણ આ બધું કેવું છે, હવે અમે બોલીશ તો તમારા ફી છૂટી જાય છે. એટલે અમુક જરીક સમજો તમે. જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું. પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા. અને નારદ મુનિનો કોઈ ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે. હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે. તો સાચું કહે છે. તમે હું કામ આપશો કહો આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ, તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને, એ સમજી લેજો દુનિયા બધી જાણે છે. શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને. સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે. પણ આવા હાવ આપશકો ન નખો આ માણા માથે. આ તમે ગુનેગાર બનો છો એક જાતનો. કોઈ માણા માથે સમજાવે વિના આપશક. અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે? પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો. એ કોર્ટે નથી માન્ય રાખતી. રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે. ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો. એનું પ્રૂફ હોય, જેને કઈ વિડીયો હોય. આ હું બોલું એ પ્રૂફ છે. મોગલધામથી આ બાપુ બોલે છે. જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી. એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ. કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે. અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો અવાજ દબી દઈશું આપણે. ન કરો આને ગમતું નથી આઈને. કારણ કે સત્ય છે, સત્ય છે. કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દીધો, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં. અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાળ્યો અને મને ગોતીને ખવડાવતી હતી. એટલે એ ખોટી. અને આ નવી આવી, એ નવી એમ કે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો હવારથી સાંજથી મને ખાવા નથી દેતી. એ સાચા બોલીશ. જરીક સમજો. આ અર્થ તમને નહીં સમજો, હું અભણ છું, સમજી લ્યો. અને રવા દો. આ માણસની બધાય વરણને જરૂર છે. આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે. એમ બધાયની જરૂર છે. નિંદામણ કાઢવા વાળાની જરૂર છે. એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે. સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે. તો બોલવા દો. શું કામ તમે એને તમે ઓલું કરો? અને બીજું, તમારા બોલવા કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે. બરાબર? દુનિયા છે આ તો. હિતા દેવી હિતાની જંગલમાં પુત્રો જણાવી દીધા. આ સમાજ છે. એમ આ રવા દો. સાચું જે કામ કરે છે એ કરવા દો. અને સાચો માણસ છે અને છે. આ એક મોગલધામથી બાપુનો અવાજ છે. પણ અવાદીઓ ગુનેગાર બનો છો, કોઈ પણ વધારીને વાત કરવી આપશકો નાખો ગુનેગાર છે. હર કોઈ માણસ હાલ અહીંયા ભૂલ કરી છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે. એમ રવા દો. આનું કારણ કે આ મોગલ એને માની રહી છે. પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો, કોઈ કારણને હું માનતો જ નથી. કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનું, આશીર્વાદ દેવા જાય. પણ
આપશકો ન નખ સમાજમાં સાચા માણસની જરૂર છે, કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. એમ સાચું કે અને નોંધણી કરો. તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતુંય નથી. તમારા ઘર હાંસવીને બે હોત બચશે, પણ સાચા માણસની જરૂર છે. હું એને બિરદાવું છું અને એ માણસની જરૂર છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.